નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। 1 ફેબ્રુઆરી સમગ્ર દેશ એટલે કે કેન્દ્રીય બજેટ રજૂ થનાર દિવસ છે। તો 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી દ્વારા કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરવામાં આવશે। સમગ્ર દેશની અને સમગ્ર દેશમાં જેટલા પણ સેક્ટર્સ છે તમામ સેક્ટર્સની નજર છે આ બજેટ પર। સામાન્ય વ્યક્તિથી લઈને તમામ ઉદ્યોગકારોની પણ નજર છે આ બજેટ પર। બજેટ 2026 જ્યારે જાહેર કરવામાં આવશે તેને લઈને ઘણી બધી આશા અપેક્ષાઓ છે અને આશા અપેક્ષાઓ શું છે અને આશા અપેક્ષાઓ પૂરી થશે કે કેમ તેની પર ચર્ચા કરવાનું પરિબળ ઊભું થયું છે, કારણ કે વૈશ્વિક પરિબળો અને વૈશ્વિક પડકારો પણ બહુ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે। એટલા માટે કારણ કે વૈશ્વિક પડકારોમાં ટ્રેડ વોર જોવા મળી રહી છે, ટેરિફ જોવા મળી રહ્યું છે અને એ પડકારો વચ્ચે હવે કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરવામાં આવશે ત્યારે આ બજેટથી લઈને સામાન્ય વ્યક્તિને શું લાભ થશે, સામાન્ય વ્યક્તિને શું મળશે અને સાથે સાથે દેશના અર્થતંત્ર પર પણ કેવી અસર પડી શકે છે। દેશમાં ઘણી બધી વેપાર ખાધ નોંધવામાં આવી રહી છે, રૂપિયો નબળો પડી રહ્યો છે અને એવામાં જીડીપીના આંકડા વધતા જોવા મળે છે, રૂપિયો નબળો પડે છે, રોજગારીની પણ સમસ્યા જોવા મળે છે। બેરોજગારીની સમસ્યાની સામે રોજગાર ઊભો થશે કે કેમ, સાથે મોંઘવારીમાં લોકોને રાહત મળશે કે કેમ તેને લઈને ચર્ચા કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।